નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલાની જો વાત કરીએ તો રેશન કાર્ડ ઈ-કેવાયસીને લઈને લાંબી કતારો જોવા મળતી હતી, ત્યારે વડોદરામાં હવે આધાર કાર્ડ માટે પણ લાંબી કતારો જોવા મળી છે। આપ જુઓ કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની લાંબી કતારો અહીંયા જોવા મળી છે। આ નથી કોઈ મંદિરની લાઈન કે નથી અન્ય કોઈ દર્શન માટેની લાઈન, આ માત્ર ને માત્ર આધાર કાર્ડ માટેની લાઈન છે। આપ જુઓ કે વહેલી સવારથી લોકો અહીંયા પોતાના પુરાવા લઈને જે જરૂરી પુરાવા છે એ લઈને લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને વહેલી સવારથી લગભગ 7 વાગ્યાના લોકો આ કતારોમાં ઊભા છે અને પોતાનો વહેલો નંબર આવે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે હવે સરકાર જ્યારે રેશન કાર્ડ માટે આવી લાંબી લાઈનો લાગતી હતી, ત્યારબાદ હવે અહીંયા આધાર કાર્ડ માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે। ત્યારે વડોદરાની આ વસ્તી ગણતરીની ઓફિસ ખાતે વહેલી સવારથી જ આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો આ અહીંયા લાઈનમાં ઊભા છે અને પોતાના આધાર કાર્ડ માટે વહેલી સવારથી જ અહીંયા જો કે ઉંમર વર્ષના લોકો, વયોવૃદ્ધ લોકો પણ અહીંયા આધાર કાર્ડ માટે પોતાનું તમામ લોકો અહીંયા આ લાઈનમાં ઊભા अब जो कि तमाम लोग अहिया आधार कार्ड माटे आव्या छे। काका शुं कहेशो, કેટલા વાગ્યાના આવ્યા છો? 6 વાગ્યાના। શું પરિસ્થિતિ છે? આધાર કાર્ડ કરાવવા માટે શું તમારા ભાઈને શું કહે છે અહીંયા, શું કહે છે આ લોકો? એ લોકો આ પ્રૂફ આપો, આ પ્રૂફ આપો, સાહેબ આવે ત્યારે એટલે બાજુમાં ઊભા કરી દીધા। સાહેબ તો 11 વાગે આવ્યા? હા, 11:15 આવડે શું યોગ્ય માનો છો? હા, હવે શું કરવાનું? ડોક્યુમેન્ટ અમારો ભાઈ છે ભત્રીજો, ત્યાં આવે, હવે કંઈ ઠેકાણું પડતું નથી। આ લાવ આ આટલી ઉંમરે અહીંયા આવવું પડે છે? હા, 78 ચાલે છે મને। બિલકુલ, આપ જુઓ કે તમામ મોટી વયના ઉંમરના લોકો અહીંયા જે પ્રકારે લોકો આવી રહ્યા છે। શું કહેશો કાકા, આટલી ઉંમરે અહીંયા આવું? મોટા ભાઈ, હું તો મારો ભાઈ 4 ગુરુવારથી હું આવું છું। હું આવો મેં આ છોકરાને મારા વારસદારોને કહ્યું કે મને મળે તો ઠીક છે, એક આ રેલવે પાટા નીચે જઈને હું ઓફ થઈ જઈશ, કારણ કે આવો ધક્કા નહીં ખાવાતા। જો આ ડિસેન્ટ બંને ગયા છે, અહીં લોખંડની પ્લેટ મૂકી છે, હોંભળો મારી વાત સાંભળી લો, લોખંડની પ્લેટ 5 મિનિટથી વધારે ઉભો રહો તો હિસાબ થઈ જાય છે અને ચક્કર આવે। હવે મારે શું કરવું? આ તો અહીં બે હું અહીં કારનો ઊભો બેઠો હતો તો 2 વખતનો પેશાબ થઈ ગયો। આવી મારી પરિસ્થિતિ છે ભાઈ। હવે સરકારને શું કહેશો? આ સરકાર હવે આવી રીતે ધક્કા ખવડાવો છે? નહીં ખવડાવે ધક્કા, મને નહીં લાગતું નહીં ખવડાવે। 100% સ્થિત કડક થઈ જાય જા વગર। બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને આ જે પ્રકારે તમામ વયના લોકો અહીંયા આધાર કાર્ડ માટે વહેલી સવારથી જ્યારે આ લાંબી કતારોમાં અહીંયા જોવા મળી રહ્યા છે। સરકાર દ્વારા જ્યારે રેશન કાર્ડ તમામ વયના લોકો આપ જુઓ કે મોટી ઉંમરના લગભગ 70 થી 80 વર્ષના ઉંમરના લોકો અહીંયા આવી રહ્યા છે। જો કે જે પ્રકારે તમામ વયના ઉંમરના લોકો પણ અહીંયા આ આધાર કાર્ડ, નવું આધાર કાર્ડ અપડેટ કરવા માટે પણ અહીંયા કતારો વડોદરાના વસ્તી ગણતરી ઓફિસ ખાતે દર ગુરુવારે આ પ્રકારની લાઈનો અહીંયા જોવા મળતી હોય છે। ત્યારે જો કે જે પ્રકારે ખાસ કરીને મોટી વયના ઉંમરના લોકો અહીંયા આવી રહ્યા છે અને જો કે અહીંનું જે તંત્ર છે તે કામ તો કરી રહ્યું છે, પરંતુ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે પણ આ પ્રકારના અધિકારી છે તેમની સાથે
અરે કામગીરી ચાલુ કર દે મારે તમારું કામગીરી ચાલુ કરો ચેક કરવાની છે સાહેબ કે છે તો નેક્સ્ટ ને બોલાય રો ચલો નેક્સ્ટ આવી જલ્દી આવો અરે યાર આ વ્યવસ્થા એટલા માટે કહેવા તો ત્યાં બેસર તો ત્યાં આને જે પાંડુરંગ એક કામ કરી આપણે ઉપર કરીએ ના ના ચાલશે ચાલશે ચાલો હા સમિતભાઈ સવારે 7 વાગ્યાથી લોકો લાઈનોમાં ઊભા છે પરેશાન થઈ રહ્યા છે કે એક જ દિવસ અઠવાડિયાનો મળે છે એમાં પણ સમયસર અધિકારીઓ નથી આવતા આવી પણ ફરિયાદ છે ઓફિસનો ટાઈમ 10:30નો છે અને આધાર કાર્ડની કામગીરી જે શરૂ થાય છે અહીંયા 11 થી 1 થતી હોય છે 11 થી 12:30 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હોય છે હવે બધાને ખબર છે 11 વાગ્યાનો ટાઈમ છે તેમ છતાં પબ્લિક મને એ ખબર નથી પડતી કે ભણેલા ગણેલા લોકો 11 વાગ્યાનો ટાઈમ છે 7 વાગ્યાને ઊભા રહી જાય છે અમુક વખતે 5 વાગ્યા આવીને ઊભા રહી જાય છે તો એ લોકોને વારંવાર કહેવા છતાં પણ જો 5 વાગે 7 વાગે ઊભા રહીને અહીંયા કહે છે કે ઓફિસ અધિકારી નથી આવતા તો એમના માટે 6 વાગે તો કોઈ અધિકારી આવવાનો નથી પણ જે સમય છે 10-10 જે કામ 11 વાગે સર્વર અપ નહીં 11 વાગે સર્વર અપ થાય છે ઓકે. આમાં એવું છે કે અધિકારી એને એન્ટ્રી કરવાનું નથી પણ આમાં main વસ્તુ એ છે, અહીંયા અત્યારે કામગીરી ચાલુ થઈ પણ ગઈ છે 3 જણની કામગીરી થઈ પણ ગઈ ઓપરેટર નીકળી પડ્યા જે અરજદાર છે એ લોકો નીકળી પણ ગયા છે સમીરભાઈ અહીંયા મેઇન પ્રશ્ન એ છે કે જે એક જ દિવસ સમય 3 દિવસ શરૂ થઈ ગયું કામગીરી છે માટે એક જ આપે છે મંગળ બુધ અને ગુરુ પરમિશન આવી ગઈ છે આમાં જીપીએસ એક્ટિવેશનનું હોય છે એ પહેલાં માત્ર ગુરુવાર પૂરતું હતું પહેલાં એવું હતું કે 11/11/2022 પહેલાં દરેક સેન્ટરમાંથી થઈ શકતું હતું પણ અમુક સંજોગોના હિસાબે સરકારશ્રી તરફથી માત્ર બધા 11/11/2022 પછી 18+ નવું આધાર કાર્ડ તદ્દન બંધ થઈ ગયું બધી જગ્યાથી એના પછી એક જ સેન્ટરને પરમિશન આપવામાં આવી હતી સિંગલ કિટને આપવામાં આવી હતી ત્યાર પછી અમારા તરફથી રજૂઆત કરવામાં આવી કે ભાઈ અરજદારો બાકી છે ઘણા બધા તો પછી એમના માટે 3 કિટની પરમિશન વડોદરા કોર્પોરેશન વિસ્તાર માટે આવી તો આપણે 3 કિટ એકસાથે ચાલુ કરી પણ એક જ દિવસ માટે પરમિશન જીપીએસ એક્ટિવેશનની હતી હાલમાં અત્યારે 3 કિટની પરમિશન 3 દિવસ માટે અમારે આવી ગઈ છે એટલે કે મંગળ બુધ અને ગુરુ આ 3 દિવસ અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે આના માટે કોઈ જાહેરાત કે અથવા તો કોઈ બોર્ડ પોસ્ટર લગાવવામાં આવ્યું છે કામગીરી એક દિવસથી 3 દિવસ થઈ નહીં એ તો અમે જાણકારી આપી દીધેલી છે અમે પોસ્ટર પણ બહાર લગાડેલા હતા એ મુજબ ગયા અઠવાડિયાથી અત્યાર સુધીમાં લગભગ અમે 230 જેટલા લોકોની કામગીરી અમે કરી દેવામાં જ આવેલી છે ના બિલકુલ નહીં ના બિલકુલ નથી નહીં સાંભળો નહીં સાંભળ્યો વડીલ સરકારની આ તંત્ર ફેલ એટલા માટે નથી કારણ કે જે લોકોનું આધાર કાર્ડ બાકી છે ને 18+ એ મોટાભાગે એનઆરઆઈ લોકો છે જે લોકો છેલ્લા 10-15 વર્ષથી બહારગામ છે મીન્સ આઉટ ઓફ ઇન્ડિયા છે જે લોકો અહીંયા હમણાં જ આવ્યા છે જે અમુક મેરેજ પ્રસંગ એટેન્ડ કરવા માટે આવ્યા છે અમુક ફરવા માટે આવેલા છે અમારી જોડે એવા અરજદાર પણ આવે છે તમારે અમારું કામ કરી જ આપવું પડશે ને આજે જ કરી આપવું પડશે કારણ કે 5 વાગે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવું છે એ વખત અમને દુઃખ એટલું થાય છે કે જે લોકલ જે છે જે ખરેખર જેમને જરૂર છે એ લોકો લાઇનમાં ઊભા છે અને દે બીકમ વીવીઆઈપી જે પેનિક સિચ્યુએશન ઊભી થાય છે અમારા માટે આ જગ્યાએ પેનિક સિચ્યુએશન ઊભી થતી હોય છે પણ આટલી લાઈનો લાંબી લાગવાની આમાં મોટા ભાગે હમણાં જ બહાર મારા એક મિત્ર જોડે વાત થઈ કે ભાઈ આટલા બધા લોકો છે હું ચેલેન્જ સાથે કહું છું એમાં 40% લોકોનું આધાર કાર્ડ બની ગયેલું જ છે પણ આવ્યું નથી આમાં કેવું છે આધાર કાર્ડ બનવું આધાર કાર્ડ નહીં બનવું આધાર કાર્ડ કેન્સલ થવું આધાર કાર્ડ રિજેક્ટ થવું ડિસ્પેચ નથી થયું એ અલગ અલગ વિષય છે આધાર કાર્ડ જનરેટ થઈ ગયું પણ ઘરે નથી આવતો ડાઉનલોડ કરવાનું હોય છે એનરોલમેન્ટ રિસિપ્ટ નથી એના હિસાબે પણ પ્રોબ્લેમ થતો હોય છે એક વખત આધાર કાર્ડ બની ગયું છે નથી આવ્યું તો હું શું કહીશ મારે જવું છે હું બીજી વખત એપ્લાય કરી દઈશ હવે બીજી વખત એપ્લાય કરીશ તો રિજેક્ટ આવશે રીઝન આવશે રિજેક્ટ એઝ ડુપ્લિકેટ એઝ અ પહેલાં બની ગયું છે ડુપ્લિકેટ મીન્સ પહેલાં બની ગયું છે તો આ બધી પેનિક સિચ્યુએશન હિસાબે થોડું એ લોકોને ગેરસમજણ ઊભી થતી હોય છે મોટાભાગે આપણે એવું કહીએ છીએ કે 100% લોકોનું આધાર કાર્ડ વડોદરામાં તો નવા નીકળી જ ગયા છે તો 18+ નવું બાકી કેમ આ જે બધા બહાર ઊભા છે જે લોકલ લોકો છે હું ચેલેન્જ સાથે કહું છું એ લોકોના આધાર કાર્ડ બની જ ગયેલા છે જે લોકો અત્યારે તમે જ હમણાં એક ચૂંટણી કાર્ડનો ઇસ્યુ થઈ ગયો બોગસ ડોક્યુમેન્ટ લઈને આવે છે અને પેનિક સિચ્યુએશન ક્રિએટ કરતા હોય છે એટલે તમે દેખ્યું હશે કે અમે બહાર વાળા ઉપર યોગ્ય કાર્યવાહી ના થવી જોઈએ કારણ કે જે પ્રકારે બેન જ્યાં લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ના મળે ચૂંટણી કાર્ડનું ડિપાર્ટમેન્ટ છે જ 5 મતદાર વિધાનસભા વિસ્તારના ચૂંટણી કાર્ડની ઓફિસીસ આપેલી જ છે પણ લોકો શોર્ટકટ શોધવાના બહાના હેઠળ લોભિયા વૃત્તિ કેળવી અને ધુતારાને ત્યાં જાય છે તમે દેખ્યું હશે ગવર્મેન્ટ સેક્ટરમાં ફર્સ્ટ ટાઈમ કોઈ અધિકારી આવી નોટિસ બાર લગાડી હશે જો આપણે નોટિસ બાર દેખ્યું હોય તો કે કોઈ પણ પ્રકારની કોઈ લોભામણી વાત કરતું હોય કોઈ પણ ઇસમ એટલે કે એજન્ટ કે અન્ય વ્યક્તિ દ્વારા જો કોઈ આવે તો ડાયરેક્ટ 100 નંબર ડાયલ કરો પોલીસ ફરિયાદ દાખલ કરો અમારે અહીંયા પણ અમને કહેવા માટે આવ્યા હતા અમે તાત્કાલિક 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે એ વ્યક્તિ રાવપુરા પોલીસ સ્ટેશનમાં છે બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે અધિકારી કહી રહ્યા છે અને અધિકારી ચોક્કસથી
જે પ્રકારે જેને લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે ને આમાંથી 40થી 60% લોકો જેટલા લોકોના આધાર કાર્ડ નીકળી ચૂક્યા છે, પરંતુ જે ખાસ કરીને NRI પબ્લિક આવે છે તેને લઈને આ લોકલ પબ્લિકના જે આધાર કાર્ડ છે તે નથી થતા અને તેને લઈને આ ભીડભાડ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે આપ જુઓ કે જે પ્રકારે મોસ્ટ ઓફલી જે 12 પબ્લિક ઊભી છે તેમાંથી 40થી 50% જેટલી NRI પબ્લિક છે અને તેને લઈને જે લોકલ પબ્લિક છે તેનું આધાર કાર્ડ નથી નીકળતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર વધુ આ કેન્દ્રો ઊભા કરી આ તમામ લોકોના આધાર કાર્ડ જે અપડેટ કરવાનું હોય કે નવું કાઢવાનું હોય તો ક્યારે કાઢી આપે છે તે જોવાનું રહ્યું. કારણ કે અગાઉ પણ રેશન કાર્ડની અંદર જ્યારે KYC કઢાવવા માટે લાંબી કતારો જોવા મળતી હતી, ત્યારે હવે આધાર કાર્ડને લઈને પણ આ લાંબી કતારો વડોદરામાં જોવા મળી રહી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.